જય હિન્દ બાળકો, મિશ્રણનો દાખલો જોઈને ઘણા બાળકો ગભરાઈ જતા હોય છે અને ઘણા બાળકો લાંબી લચક રીત કરતા હોય છે. તો આજે હું તમને આની એકદમ શોર્ટકટ ટ્રિક્સ જણાવી જેથી ગણતરીની સેકન્ડોમાં આપણને જવાબ મળી જાય છે. તો પહેલા આપણે પ્રશ્ન જોઈએ. 150 લીટર મિશ્રણમાં 60% દૂધ છે, તો મને મિલ્ક એટલે કે દૂધ કેટલું કીધું છે 60% અને બાકીનું પાણી છે. 60% દૂધ કીધું તો પાણી એટલે કે વોટર કેટલું આવે 40% આવે. તો આનો મને ગુણોત્તર કેટલો મળશે 6:4 મળે. 6:3 ગુણોત્તર મળ્યો. હા ને બરાબર કેટલું આપેલું છે 150 લીટર મિશ્રણ થશે. તો હું આને છેદ નહીં ઉડાડીશ, આમને આમ રહેવા દઈશ જેથી કરીને મને 1 ભાગ બરાબર 15 લીટર મળશે. 1 ભાગ બરાબર 15 લીટર મળશે. આપણને પાછળથી કામ આવશે. હવે આ આપણું થઈ ગયું જૂનું પ્રમાણ. હવે નવું પ્રમાણ આપણને કીધું હોય છે, તો નવા પ્રમાણ માટે જોઈએ શું કીધું છે, તો આ મિશ્રણમાં કેટલા લીટર પાણી, હવે કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ જેથી બનતા નવા મિશ્રણમાં 50% પાણી હોય. અમને કહી દીધું 50% પાણી હોવું જોઈએ, તો દૂધ પણ 50% હોય, તો મિશ્રણ 1:1 નો થશે. તો અહીંયા 1:1 નવો મિશ્રણ આવી ગયું. તો અહીંયા હું જોઉં જૂનું કેટલું છે, જૂનું આપણું છે 6:4 અને નવું આપણું છે 1:1. હવે આમાં દૂધ કેવું રહેશે, સમાન રહેશે, દૂધ બદલાશે નહીં, પાણી વધઘટ થશે ગમે ત્યારે મિશ્રણના દાખલામાં. તો આ દૂધ 6 ભાગનો છે, તો મારા નવા પ્રમાણમાં 6 ભાગ દૂધ કરવું પડે. તો હું પાણીને દૂધને 6 વડે ગુણું તો પાણીને પણ 6 વડે ગુણવા પડે. તો શું મળશે 6:6 મળ્યું. તો હવે મારે પાણી શોધવાનું છે, તો આના ઉપર જોવું પડે. તો જૂનામાં કેટલા 4 ભાગ હતા, નવામાં 6 ભાગ, તો 2 ભાગનો વધારો થશે. 6 - 4 એટલે 2 ભાગનો વધ્યો. હવે આપણને ખબર છે 1 ભાગે 15 લીટર, તો 2 ભાગે આપણે 15 વડે ગુણવા પડે, તો 2 ભાગે 30 લીટર જવાબ આવે. તો હવે આ મિશ્રણમાં આપણને 30 લીટર પાણી ઉમેરવું પડે. આવી શોર્ટકટ ટ્રીક જાણવા માટે શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.